52 અઠવાડિયા અને 52 આદતો જે બદલશે તમારું જીવન. દર અઠવાડિયે હેપીએસ્ટ હેલ્થ પર અમે એક આદત વિશે વાત કરીશું. જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો 1 વર્ષમાં તમે વધુ સ્વસ્થ બનશો. આજની એટલે કે 20મી આદત છે કે વધતી ઉંમરે પણ સારી ઊંઘ માટેના સરળ ઉપાય. જેમ જેમ આપણે વૃદ્ધ થઈએ છીએ તેમ તેમ આપણી ઊંઘ ઓછી થતી જાય છે, પણ કેટલીક આદતો વૃદ્ધાવસ્થામાં પણ શાંત અને સારી ઊંઘનું કારણ બની શકે છે. જો કે સારી ઊંઘનો અર્થ એ નથી કે આપણે લાંબા સમય સુધી સૂઈએ. તેનો અર્થ એ છે કે તમારું રૂટીન, તમારી આસપાસનું વાતાવરણ, તમારા શરીર અને તમારી નેચરલ ક્લોક સાથે સુમેળ સાધે. આ 5 સરળ આદતો જે વૃદ્ધ સહિત દરેક વ્યક્તિને સારી ઊંઘ મેળવવામાં મદદ કરી શકે છે. પહેલું, રીકનેક્ટ થવા માટે ડિસ્કનેક્ટ થાઓ. સુવાના 20 થી 30 મિનિટ પહેલા જ તમારા મોબાઈલ ફોન, ટીવી અથવા લેપટોપનો ઉપયોગ બંધ કરી દો. તેની ડિજિટલ લાઇટ અને વારંવાર આવતા એલર્ટ મનને જાગૃત રાખે છે, જેના કારણે ઊંઘ આવવામાં મુશ્કેલી સર્જાય છે. સુવાના સમયે તમામ ગેજેટ્સને બેડરૂમમાંથી દૂર રાખવાનો પ્રયાસ કરો. આ સમયને સંપૂર્ણપણે આરામ માટે જ ફાળવો. બીજું, સુવાનું રૂટીન જાળવો. જેમ જેમ આપણે વૃદ્ધ થઈએ છીએ તેમ તેમ આપણા શરીરની ઇન્ટરનલ ક્લોક વધુ સેન્સિટિવ બનતી જાય છે. જો આપણે દરરોજ એક જ સમયે સૂઈએ છીએ અને ઉઠીએ છીએ તો તે યોગ્ય રીતે કામ કરે છે, જે રાત્રે વારંવાર ઉઠવાનું ઘટાડે છે અને વ્યક્તિને વધુ ડીપ અને તાજગીભરી ઊંઘ તરફ લઈ જાય છે. જો તમે બપોરે સૂતા હોય તો આ સમયગાળો ખૂબ જ ટૂંકો રાખો, કારણ કે બપોરની લાંબી ઊંઘ તમારી રાતની ઊંઘમાં ડિસ્ટર્બન્સ ઊભું કરી શકે છે. ત્રીજું, તમારા બેડરૂમને આરામદાયક બનાવવો. જેમ જેમ આપણે વૃદ્ધ થઈએ છીએ તેમ તેમ સારી ઊંઘ માટે યોગ્ય વાતાવરણ મહત્વપૂર્ણ બને છે. રૂમની લાઇટ મંદ રાખો, અવાજ ઓછો રાખો અને રૂમને ઠંડો રાખો. જો તમને 20 થી 30 મિનિટમાં ઊંઘ ન આવે તો ઉઠો, બીજા રૂમમાં જાઓ, ઊંડા શ્વાસ લો અથવા પુસ્તક વાંચો. જ્યારે પણ તમને ઊંઘ આવે ત્યારે તરત પાછા આવો અને સૂઈ જાઓ. આ નાના ફેરફારો તમને ઝડપથી સૂવામાં અને તમારી ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરશે. ચોથું, સવારનો તડકો લો. વૃદ્ધ વયસ્કોની સર્કેડિયન રિધમ ઘણી વખત નબળી પડી જાય છે. સવારનો સૂર્યપ્રકાશ મન અને શરીરને ફરીથી સેટ કરવાનો એક સરળ અને કુદરતી ઉપાય છે. દરરોજ 8 થી 10 વાગ્યાની વચ્ચે 15 થી 30 મિનિટ માટે તડકો લો. સવારનો તડકો દિવસ દરમિયાન સેરોટોનિન ઉત્પન્ન કરે છે અને રાત્રે મેલાટોનિનને વધારે છે, જે આપણને સારી ઊંઘ તરફ દોરી જાય છે. પાંચમું, હળવું અને વહેલું જમો. મોડું અથવા ભારે રાત્રિ ભોજન ઊંઘમાં ડિસ્ટર્બન્સ પહોંચાડી શકે છે, ખાસ કરીને વૃદ્ધ વયસ્કોમાં, કેમ કે તેમનું પાચન ધીમું હોય છે. સુવાના લગભગ 1.5 થી 2 કલાક પહેલા ભોજન કરવાનો પ્રયત્ન કરો. સાંજે ચા, કોફી અને આલ્કોહોલ લેવાનું ટાળો. રાત્રે વારંવાર બાથરૂમ જવાથી બચવા માટે સૂતા પહેલા વધુ પડતું પાણી પીવાનું ટાળો. ઉંમર સાથે ફક્ત ઊંઘ જ ઓછી નથી થતી, તમારી ઊંઘની પેટર્ન પણ બદલાય છે. જો તમે તમારી દિનચર્યાને યોગ્ય રાખશો, શરીરના સંકેતોને સમજશો અને તેના રિધમને જાળવી રાખશો તો કોઈ પણ ઉંમરે તમે સારી ઊંઘ મેળવી શકશો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.